શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રીમદ વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. ખૂબ સુંદર આજે આપશ્રીએ ખૂબ સુંદર કીર્તન કર્યું. આજે આપશ્રીના કીર્તનના શબ્દ સાંભળી એક વાત એક પ્રસંગ યાદ આવે છે. વૈષ્ણવ આપણા સંપ્રદાયમાં ખાલી વૈષ્ણવો જ કીર્તન પ્રિય નથી, પણ આપણા ઠાકોરજી પણ એટલા કીર્તનના પ્રિય છે. જ્યારે એક ધોંધી નામના વૈષ્ણવ ઠાકોરજીની સન્મુખ કીર્તન કરી રહ્યા હતા ત્યારે ઠાકોરજી પણ એટલા આનંદમાં આવી ગયા કે ઠાકોરજી પણ સાથે તાલ આપી રહ્યા હતા. તો આવો આપણો સંપ્રદાયમાં કીર્તનનું મહત્વ છે. એકવાર વૈષ્ણવ ફરીથી જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. તો હું એ કાર્યક્રમને આગળ વધારતા પૂજ્ય જયદેવલાલજીને વિનંતી કરીશ કે આપ શ્રી પખાવજ પર પધારે. અને આમ કહીશ તો આ કાર્યક્રમ જેના ઇર્દ ગિર્દ આપણા જે ભવિષ્યના આપણા બે જે દુલ્હે રાજા છે એમના ઇર્દ ગિર્દ હવે આ કાર્યક્રમ થવાનો છે. તો પખાવજ પર પૂજ્ય જયદેવલાલજી પધારશે અને હું ગોવિંદરાયજીને વિનંતી કરીશ કે મંચ પર આવી અને આપણે સૌને કીર્તનથી કૃતાર્થ કરે. શ્રીમદ વલ્લભાધીશ કી જય. હું વિનંતી કરીશ મોહનભાઈ હિરાણીને કે પૂજ્ય ગોવિંદરાયજીને સન્માનિત કરે. આપશ્રીને સન્માનિત કરે ત્યાં સુધી એક આપશ્રીનો એક પરિચય આપી દઉં. ગોવિંદ બાવાશ્રી તો થી આપ સૌ પરિચિત છો જ. આપશ્રીએ સુરતના હવેલી સંગીતના સુપ્રસિદ્ધ જાણકાર, જેમને આ કીર્તન બંધુઓ બધા ઓળખતા હશે તેવા મોહનભાઈ જમરિયા પાસે શિક્ષણની શાસ્ત્રીય આપણે હવેલી સંગીતની તાલીમ લીધી હતી. ત્યારબાદ સુરતમાં શાસ્ત્રીય સંગીતમાં એક જાણીતું નામ સુનિલભાઈ મોદી પાસે આપણે આપશ્રીએ સંગીતની તાલીમ લીધી હતી. જેમ આપ પર પ્રભુની કૃપા હતી તેવી જ રીતે એક બીજી વાત કહું તો પદ્મશ્રી પદ્મભૂષણ એવા આપણા વલ્લભકુલ એવા આપણા પૂજ્ય શ્રી ગોકુલોત્સવજી મહારાજ કે જેમને કદાચ કોઈ જૂજ વલ્લભકુલને જ શિક્ષણની તાલીમ આપી હોય તેવા ગોકુલોત્સવજીની પાસે આપશ્રી શિક્ષણની તાલીમ લઈ રહ્યા છે. તે ખૂબ સુંદર વાત છે. વૈષ્ણવ આ વાત પર એકવાર જોરદાર તાળીઓ થઈ જાવી.